નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું તમારી સાથે નેહવડેદરા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર મહાનગરપાલિકામાં સામેલ થવા 4 ગામોનો ઇનકાર, સરપંચોએ લેખિતમાં પાલિકાને કરી જાણ। પોરબંદરમાં મોબાઈલ ટાવરની કામગીરી સામે રોષ, સ્થાનિકોએ આવેદન પાઠવી કરી રજૂઆત। જામનગરમાં એક પરિવારે ભાણવડ પંથકમાં કર્યો આપઘાત, આર્થિક સંકળામણને કારણે ઝેરી દવા પી લેતા થયા મોત। ધોરાજી ઉપલેટામાં આંગણવાડીના બહેનોએ પાઠવ્યું આવેદન, લઘુત્તમ વેતન સહિત પડતર માંગણીઓ પૂર્ણ કરવા કરી માંગ। પોરબંદર મહાનગરપાલિકામાં 4 જેટલા ગામોને સમાવેશ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ આ 4 ગામોએ મહાનગરપાલિકામાં સમાવેશ થવા બાબતે લેખિતમાં ઇનકાર કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે। પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી હતી, ત્યારે મહાનગરપાલિકાની જાહેરાત થતાં જ મહાનગરપાલિકા કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં પોરબંદર નગરપાલિકા આસપાસના વનાણા, ઝાવર, દિગ્વિજયગઢ અને રતનપર ગામને મહાનગરપાલિકામાં સમાવેશ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ આ 4 ગામો દ્વારા લેખિતમાં બહિષ્કાર કરી મહાનગરપાલિકામાં સમાવેશ થવા માટે ઇનકાર કર્યો છે। પોરબંદર છાયા નગરપાલિકા જે મહાપાલિકા તરફ વળવા જઈ રહી છે, તો એમાં જે 4 ગ્રામ્ય વિસ્તાર વળવાનો જે હતો, તો એ ગ્રામ્ય 4 ગામ તરફથી આપણને બહિષ્કાર આવેલો છે કે અમારા લોકોને પોરબંદર કોર્પોરેશનમાં નથી ભળવું। એકચ્યુઅલી જો ભળે તો સારું થાય, કારણ કે ગામડાનો વિકાસ થાય, ગ્રાન્ટ વધુ આવે। અત્યારે એ લોકો ગામડામાં હોય તો મર્યાદિત ગ્રાન્ટ આવતી હોય, તો જો કદાચ એ લોકો કોર્પોરેશનમાં ભળે તો ગ્રાન્ટ પણ વધારે આવે અને વધુ વિકાસ થાય અને વધુ ડેવલપમેન્ટ થાય। આ બાબતે ગ્રામજનો અને સરપંચ દ્વારા પાલિકાને લેખિતમાં પણ જાણ કરવામાં આવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ઇન્દિરાનગર નજીક મોબાઈલ ટાવર ફિટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, તેથી લોકોએ રોષ ઠાલવ્યો હતો। અગાઉ પણ તેનું બાંધકામ અટકાવવા માંગ કરી હતી, પરંતુ તંત્ર જાગ્યું નથી, તેથી ચીફ ઓફિસરથી માંડી જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના ઇન્દિરાનગર પાસે આવેલા નરસિંહનગરના રહેવાસીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત પોરબંદરના જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે। નરસિંહનગરમાં અંદાજે 90 જેટલા પરિવારો વસે છે। અગાઉ ત્યાં માત્ર પ્લોટ હતો, એ વિસ્તારમાં મોબાઈલ ટાવર આવેલો હતો, પરંતુ વિસ્તાર ખાલી હતો। બાદમાં ધીમે ધીમે સમગ્ર વિસ્તાર રહેણાંક બની ગયો હતો, તેથી વર્ષ 2023માં કંપની સાથે વાટાઘાટો કરી મોબાઈલ ટાવર દૂર કરાવ્યો હતો, પરંતુ હાલ મોબાઈલ ટાવર ફિટ કરવા માટેની કામગીરી શરૂ થઈ છે। તેના માટે 15 ફૂટ ઊંડો અને 40 ફૂટ પહોળાઈનો ખાડો કરવામાં આવ્યો છે, જેમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે। તેના કારણે આજુબાજુના મકાનને પણ નુકસાન થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે। લોકોએ વધુમાં જણાવ્યું હતું કે નગરપાલિકાના તંત્રને અગાઉ આ અંગે લેખિત જાણ કરી હતી, પરંતુ તંત્રે તેને ગંભીરતાથી લીધી નથી, અને પરવાનગીમાં પણ નગરપાલિકાએ સ્પષ્ટ લખ્યું છે કે આ ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર પ્રજાની સલામતીને જોખમ ઊભું ન થાય તે રીતે ઇન્સ્ટોલ કરવામાં આવશે, પરંતુ તેમ છતાં ટાવરની બાજુમાં જ લોકો વસવાટ કરી રહ્યા છે, અને તેનાથી પ્રજાની સલામતી રહેશે નહીં। મારું નામ સામત લખમણ ગળતર, બરાબર। ઇન્દિરાનગર આપણે નરસિંહનગર રહેઠાણ, અને અમારે પ્લોટનો વાંધો છે। પ્લોટની અંદર ટાવર પડે મારી બાજુમાં। મારું મકાન ખાલી 5 ફૂટ જેટલું છે, 2 ને બીજું મેરવણા લાખાનું મકાન છે। અમારા બેયની નજીકમાં હાવ પાયા છે, તો એવડા મોટા એના અર્થિંગો એવડો મોટો ટાવર ઊભો કરી છે કે આબને મોબને ટેકો દે એવડો, તો અમારે જવું કાલ ક્યાં, કઈ જગ્યાએ? કાલ વાવાઝોડું આવે, ન કરે નારાયણ, ધરતીકંપ આવે, અને ધરતીકંપ 2-2 ફૂટ ઠેકડા મારી હતી જમીન, 3-3 ફૂટ, એ મેં જોયેલી છે, કારણ કે કચ્છની અંદર ગરી ગયા હતા ગામના ગામ હચોડા, તો એનું કોઈનું કંઈ નથી થયું, બરાબર। તો આ અમારે એવડી મોટી આફત, કોઈ વીજળી, પછી 24 કલાક પવન હોય,
પવનની અંદર અમારે સુસવાટા મારે, પછી રાતના પંખી ભેરા થાય, સવારના રાતને સવાર થાય તો ચરકના એક ઢગલા થાય, બરાબર. અને આ પંખી પછી માણસોને કેવડી તકલીફ, અમારા માલ ઢોર અહીંયા 24 કલાક બંધ થાય, બરાબર ને. એની બાજુમાં એવડા ટીસ્યુ મૂક્યા, એવડો મોટો ટાવર, એવડા મોટા અર્થિંગું મારે. સાહેબ અમારે આ બાજુમાં આંગણવાડી છે, તો આંગણવાડી બિલકુલ 40 ફૂટ સેટી છે, બરાબર. તો હવે આંગણવાડીને અહીંયા અમારો પ્રશ્ન, કારણ કે અહીંયા અમારા એરિયા આખાના નરસિંહનગરના આખી પબ્લિકના છોકરાઓ જાય, તો હવે ત્યાંથી અમારે 24 કલાક અમારે નીકળવાનું રહી, બરાબર. સાહેબ આ રીતના અમારો પહેલો પ્રશ્ન છે કે અમારી બાજુમાં અમારે ત્યાં આગળ 500-1000 ફૂટ ગમે અહીંયા છેટો નાખે, અમને વિરોધ નથી, બાકી હમણાં આ વિરોધ જ છે. રાજકોટનો બનાવ બન્યો સાહેબ, એટલામાં છોકરાઓ એટલા માણસો મરી ગયા, શું થયું? કઈ ન થયું. બરોડા બન્યું, પછી એવું ને એવું તો પાછું આપણે બન્યું મોરબી પુલ પડ્યો ઝૂલતો. સાહેબ એટલે રંડાણા પેલા ડાપણ કરીએ તો કામનું, રંડાણા પછી ડાપણ કરીએ તો હાવ બિલકુલ નકામું છે. એટલા ખાતરથી અમે એટલું જ કહીએ કે અમારું આ મકાન, અમારા માણસો અને એટલી અમારી પબ્લિક, અમારે જવું ક્યાં? હજી કેટલા અહીંયા કે રેસિડેન્સ છે, રેસિડેન્સ મધ્ય ભાગમાં આવે સાહેબ, કોઈ દી પરવડે જ નહીં. વધુમાં લોકોએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લો સાયક્લોન ઝોન ઉપર આવેલો છે અને દર વર્ષે વાવાઝોડા આવે છે. આ ટાવરની નજીક જ 2 આંગણવાડી પણ આવેલી છે, તેથી બાળકોની જાનહાનિની પણ શક્યતાઓ જણાઈ રહી છે. મારું નામ મંજુબેન, અમે ઇન્દિરાનગરમાં રહીએ. અમારી બાજુમાં ટાવર હતો, એનો અમે વિરોધ કરીને બંધ કરાવ્યો. હવે અમારે હાવ નજીક ટાવર પડે તો અમે એનો ખાલી ટાવરનો વિરોધ કરીએ કે અમારે નાના માણસો છે, અમારે કઈ બીજું કઈ છે નહીં. અમે હાવ કામબાવાળા અટાણે દવાખાનું ટાવરના બાજુમાં જે મકાન હતા એ 2 ડોહો ને ડોહી 2 માંદા કાયમ દવાખાનું લઈને જતા. હવે આ લોકો અમારી નજીકમાં નાખે, અમે અમારા ઘરનું માન કરીએ તો અમારે પછી દવાખાનાનો ખાટલો આવ્યો તો કઈ રીતના કરવું? આંગણવાડી છે, અમારા નાના છોકરા કામવાળા, એક અમારે ઈ તો નથી કે કઈ આવકવાળા ને આવક આવી, અમે અમારી મજૂરી કરીને પેટ ભરીએ. હા, આવા મોટા બનાવ દેખીને અમે હારે ગયા. એટલે પ્લીઝ અમે મહેરબાની કરીને એટલું જ કહીએ કે ટાવર નાખવા વાળાને અમે ના નથી પડતા, બસ થોડોક આગળ નાખો. તાજેતરમાં જ રાજકોટ ટીઆરપી ગેમમાં બનાવ બન્યો, તેમાં તંત્રની અને તેના અધિકારીઓની બેદરકારી થતી હતી. તેવી રીતે વડોદરાના હણીબોટ દુર્ઘટના કાંડમાં પણ અધિકારીઓની જવાબદારી ફિક્સ થઈ હતી. માટે પોરબંદરમાં પણ વહીવટી તંત્ર અને ચીફ ઓફિસર કાયદા વિરુદ્ધ ખોટી રીતે પરવાનગી આપતા હોવાનો ગંભીર આક્ષેપ કરી સ્થાનિકોએ જણાવ્યું કે મોબાઈલ ટાવર ફિટ કરવાની કામગીરી શરૂ થશે તો તેનો રોષપૂર્ણ વિરોધ થશે. માટે વહેલી તકે તંત્રએ તેનું બાંધકામ અટકાવી દેવું જોઈએ અને તેની તંત્રએ આપેલી પરવાનગી પણ રદ કરવી જોઈએ તેવી માંગ કરાઈ રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરી બહાર પાર્ક કરેલા ટ્રકમાં અચાનક જ આગ લાગી હતી. ત્યાં ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરીની બહાર પાર્ક કરવામાં આવેલ એક ટ્રકમાં અચાનક જ કેબિનની અંદર વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લેતા આજુબાજુમાંથી પાણી લઈ આગ પર કાબુ મેળવવા માટે ડોલ દ્વારા પ્રયાસ થયો હતો. બીજી બાજુ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને પાણીનો એક ધારો માર ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યાં સુધી કેબિનને ખૂબ જ મોટું નુકસાન થયું હતું. જોકે સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થયા નથી અને બનાવ વખતે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં તેઓએ પણ મદદ કરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અનેક વિસ્તારોમાં કેટલીક ગલીઓમાં સ્થાનિકો દ્વારા લોખંડના ગેટ મૂકવામાં આવેલા છે. પાલિકા હસ્તકના સ્થળો પર ગલીઓમાં આ પ્રકારના લોખંડના ગેટ મૂકી ગલીઓ બંધ કરી દેવામાં આવતા ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત થઈ હતી. ત્યારબાદ પાલિકા દ્વારા આ દરવાજા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. પોરબંદરમાં અનેક વિસ્તારોમાં ગલીઓમાં લોખંડના ગેટ મૂકી સ્થાનિકો દ્વારા ગલી પેક કરી દેવામાં આવી છે, જેથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ગેટને દૂર કરવા માંગ કરી હતી. રમેશભાઈ નામના સામાજિક કાર્યકરે માહિતી અધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પાલિકા હસ્તકની ગલીઓમાં લોખંડના ગેટ ગેરકાયદેસર કહેવાય અને ચીફ ઓફિસર દ્વારા એ ગેટ હટાવવા કામગીરી કરવામાં આવી. ત્યારબાદ ચીફ ઓફિસર દ્વારા સ્થાનિકોએ ગેટ દૂર કરવા નોટિસો ફટકારી હતી અને આખરી નોટિસ પણ આપી હતી. તેમ છતાં ગેટ દૂર ન થતા સામાજિક કાર્યકરે તાલુકા સ્વાગત કાર્યક્રમના દ્વાર ખખડાવ્યા હતા
અને પ્રાદેશિક કક્ષાએ પણ 2 વખત રજૂઆત કરી હતી, જેથી પાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારમાંથી દરવાજા દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, તો કેટલાક સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે દરવાજા દૂર કરવાની ખાતરી આપી હતી. નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદા વિસ્તારમાં અમુક ગલીઓમાં લોકો દ્વારા ગેટ ફિટ કરવામાં આવેલા છે. તે બાબતે અમને વારંવાર ફરિયાદ આવે છે. અમે આની પહેલાં પણ એક રાઉન્ડ કરીને બધા ગેટ દૂર કરેલા હતા, પણ ફરી પાછા ગેટ લાગી જતા ફરિયાદ ફરી આવેલી છે, જેથી તપાસ કરી અને સેકન્ડ નોટિસ પણ આપેલી છે, છતાં દૂર નથી કર્યા. એટલે આજે નગરપાલિકા વિસ્તારમાં જે આવી ગલીઓના ગેટ લગાડેલા છે તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે. આજે ગલીઓમાં ગેટો છે, અમુક મોટા ભાગની અનેક જગ્યાએ ગલીઓ જ પેક કરી દિવાલ કરીને ન્યા કાર્યવાહી કરવામાં એટલે આ મેટર જુદી છે, એટલે એનો અલગથી ઓપરેશન કરશું અમે. અત્યારે ગેટ પૂરતું આજે ચાલુ છે. જે દિવાલની બાબત છે એ થોડીક જુદી છે આના કરતા. વારંવાર તમે પોલીસ કાર્યવાહી થાય. હા, એટલે એ અમે ચીફ ઓફિસરને રિપોર્ટ કરશું અને જે કંઈ કરવાની હશે કાર્યવાહી કરશું. અગાઉ પણ 2 વખત આ રીતે દરવાજા દૂર કરવાની કામગીરી થઈ હતી, તેમ છતાં દરવાજા પાછા મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે વધુ એક વખત પાલિકાએ આ દરવાજા દૂર કરી ફરી મૂકવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને પાલિકાને રજૂઆત કરી છે, જેમાં સફાઈ કામદાર મંડળ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને પાલિકા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરાઈ છે. પોરબંદર છાયા નગરપાલિકા કચેરીમાં અનેક સફાઈ કામદારો ફરજ બજાવે છે, ત્યારે સફાઈ કામદારોના સફાઈ કામદાર મંડળ દ્વારા આજે પાલિકા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે સફાઈ કામદારોને તહેવાર સમયસર પગાર ચૂકવવા તેમજ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓના બાકી પગાર તાત્કાલિક ચૂકવવા અને તહેવાર પૂર્વે પગાર અને એરિયર ચૂકવવા માટે ઠરાવ કરવા માંગ કરી હતી. મારું નામ દિલીપભાઈ વાઘેલે છે. વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે સેવા આપું છું અને અમારા સફાઈ કર્મચારીનો જે પ્રશ્ન છે પોરબંદર છાયા નગરપાલિકાના, તે બાબતે આવેદન અમે નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી સાહેબને આપ્યું છે અમે. અને અમારી જે માંગણીઓ છે, પોરબંદરની જે જન્માષ્ટમીના જે તહેવાર નિમિત્તે જે સફાઈ કર્મચારીઓને પગાર મળવો જોઈએ, કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓને 2 પગાર ચડત થઈ ગયા છે એ પણ પગાર મળવો જોઈએ, તેમજ કાયમી કર્મચારીઓને એરિયસ અને બોનસ પણ મળે, એ દિવાળી દરમિયાન મળે, એનો ઠરાવ પણ કરે એવી અમારી પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સાહેબ પાસે અમારી નમ્ર અરજ છે. અને અમે એમને આવેદન આપીએ છીએ કે ભાઈ આ બંને એટલું વહેલીમાં વહેલી તકે તહેવાર પહેલાં અમારા લોકો જે સફાઈ કર્મચારીઓ છે એમોને એમના પગાર અને જે એરિયસ કાયમી કર્મચારીને પગાર અને એરિયસ અને કોન્ટ્રાક્ટ બેઝના જે કર્મચારીઓના જે 2 પગાર ચડત થઈ ગયા છે એ પણ મળી જાય એવી અમારી વિનંતી છે. આ રજૂઆતને લઈ પાલિકા પ્રમુખ દ્વારા તમામ મુદ્દાઓનું તાત્કાલિક નિરાકરણ કરવા ખાતરી અપાઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલા ઓપીડીમાં કાચના દરવાજામાં તોડફોડ થઈ છે. અહીં ફરજ બજાવતા કર્મચારીઓ મસ્તી કરતા હોવાથી કાચ તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ઘટનામાં જવાબદાર કર્મચારી સામે પગલાં લેવા પણ રજૂઆત કરાઈ છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડીમાં રાત્રિના સમયે અહીં ફરજ બજાવતો એક કર્મચારી બહારથી આવેલ અન્ય શખ્સો સાથે મસ્તી કરતો હતો. તે દરમિયાન અહીં આવેલા દરવાજાનો કાચ કોઈ કારણસર તૂટ્યો હતો. આ ઘટનાને લઈ સામાજિક આગેવાન રમેશ સાદિયા દ્વારા સિવિલ સર્જનને લેખિતમાં રજૂઆત કરી જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવા માંગ કરી હતી. મારું નામ રમેશ સાદિયા. ભાવસીજી હોસ્પિટલની અંદર જે 1 નંબરના રૂમમાં જે સરકારી મિલકતને નુકસાન કરી અહીંના સ્ટાફે જે મસ્તી કરતા હોય કે જે હોય એ આખો દરવાજો તોડેલો છે, તો એના રાહે સરકારી સિવિલ સર્જન સાહેબને હું એટલી મારી નમ્ર વિનંતી છે કે ગમે હોય સ્ટાફના એના સામે ધોરણસર કાયદેસરની તોડફોડ નહીં કે જે દરવાજો તોડી નાખ્યો એના ઉપર કાયદેસરની કાર્યવાહી ફોજદારી ગુનો દાખલ કરો એવી અમારી નમ્ર અપીલ છે. જોકે હોસ્પિટલના ભૂતનાથ ગેટ ઉપર રાત્રિના સમયે બહારના લોકોનો અડિંગો જોવા મળતો હોય છે. ત્યારે શખ્સો હોસ્પિટલમાં પ્રવેશ કરી કર્મચારીઓ સાથે મસ્તી કરતા હોવાના પણ આક્ષેપો થયા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં 400 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારો માટે શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદર તેમજ શ્રી જલારામ મંદિર એન્ડ કમ્યુનિટી સેન્ટર ગ્રીન ફ્રોડ યુકેના સંયુક્ત ઉપક્રમે 400 પરિવારને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય ગોસ્વામી 108 શ્રી વસંતકુમારજી મહારાજ શ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, એડવોકેટ ભરતભાઈ લાખાણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મજીઠિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન હરીશભાઈ થાનકી તેમજ તેમની સાથે મિતાલીબેન કોટેચાએ કરેલ હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બડા પંથકમાં ખંભાળા ખાતે સરકારી કન્યા છાત્રાલયની છાત્રાઓ બીમાર પડી જવાની ઘટના બની હતી. તેને તાત્કાલિક સારવાર માટે રાણાવાવ ખાતે ખસેડાઈ હતી. ત્યારે છાત્રાઓના વાલીઓ તથા સ્થાનિકોએ આ હોસ્ટેલના સ્ટાફની કોઈ ભૂલના કારણે નહીં પરંતુ વાતાવરણના કારણે આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું. રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલય આવેલી છે. સરકાર દ્વારા સંચાલિત આ છાત્રાલયમાં લગભગ 125 જેટલી વિદ્યાર્થીનીઓ રહે છે. આ વિદ્યાર્થીનીઓ અલગ અલગ શાળામાં અભ્યાસ કરે છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ માટે સરકાર દ્વારા આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે આ છાત્રાલયની 17 જેટલી વિદ્યાર્થીનીઓ બીમાર પડી જતા તાત્કાલિક સારવાર માટે રાણાવાવના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. જેમાં મોટાભાગની છાત્રાઓને પેટમાં અને ગળામાં તકલીફ ઊભી થઈ હતી. આ છાત્રાઓમાંથી 3 જેટલી છાત્રાઓને દાખલ કરી સારવાર આપવામાં આવી હતી. આ ઘટના ફૂડ પોઈઝનિંગના કારણે બની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે સ્થાનિકો તથા વાલીઓએ એવું જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ પણ સ્ટાફની ભૂલના કારણે ફૂડ પોઈઝનિંગ થયું નથી પરંતુ વાતાવરણના કારણે વિદ્યાર્થીનીઓ બીમાર પડી છે તેમ જણાવી હોસ્ટેલમાં ખૂબ સારી સુવિધા હોવાનું પણ જણાવ્યું હતું. સોરલનો વાલી, મારું નામ છે પ્રતાપભાઈ. મારી છોકરી અહીંયાથી 6 થી 9માં આવી ને અહીંયા અત્યાર સુધી તો કોઈ તકલીફ થઈ નથી. આ બધા કે આવું કંઈ નથી, સંચાલન બહુ સારું છે, મેડિકલ સુવિધા સારી આપે, બધી રીતના સારું છે. કેમ બન્યું એ કંઈ ખબર નથી પડતી પણ આવું બને નહીં. ને અમને હોસ્પિટલેથી ફોન આવ્યો હતો પણ અમને વિશ્વાસ હતો, અમે નથી આવ્યા કોઈ, આજે જ આવ્યા. તો આજે અમારી છોકરી બહુ સરસ છે, સારું. દિશાની વાલી છે. આ 3 છોકરીઓને આવી રીતનું થયું એટલો ટાપ છે. 145 છોકરીઓ છે, કોઈની કંઈ થયું ને આ વરસાદને હિસાબે ને વાતાવરણને હિસાબે આ છોકરીઓની થયું 3ની. બાકી બીજ તો થાય તો બધાની થવું જોઈએ, એકની ન થવું જોઈએ, આ બધી થવું જોઈએ. એને હિસાબે આ બધું થયું. આમાં બીજું કંઈ છે નહીં, કોઈનું વાંક ને કોઈનું કંઈ ને, પણ આ છોકરીઓને ખાધેથી જ થયું તો બધાને થવું જોઈએ, એકની ન થાય. બરોબર? તો આખા ટાપની થવું જોઈએ. બધું સંચાલન સારું છે, બધું સારામાં સારું છે, બધું આવું કંઈ છે નહીં. મારું નામ રામભાઈ વડોદરા છે. મારી કાજલાઈ 2 વર્ષથી આ ભણે. 145 છોકરીઓમાંથી ખાલી 3 દીકરીઓને તકલીફ થઈ હતી. બાકી સ્ટાફ આખો સારો અને ખાવાને લીધે આ કોઈ વસ્તુ બનતી નથી. વાતાવરણને હિસાબે આ બનેલું છે. અમે સ્ટાફનો કોઈ પણ વાંક નથી આમાં. મારું નામ છે ને પછી મને કાલે મજા નથી હતી. કાલે મને દીદી લઈ ગયા હતા દવાખાને ને મને ઉલટી થતી હતી. પછી અહીંયાથી દવા આપી એ પછી અત્યારે મને સારું છે. મારું નામ છે વડોદરા સાધના. કાલે સવારે મને ઝાડા થયા હતા અને પછી અમારા દીદી અમને હોસ્પિટલે લઈ ગયા અને હોસ્પિટલે લઈને મને 2 બાટલા ચડાવ્યા હતા અને હોસ્ટેલે આવીને મેં દવા પીધી અને સાંજે મને મજા થઈ ગઈ અને અત્યારે પણ સ્વચ્છ છું. વંદના છે અને કાલે મને મજા નહોતી તો અમને દવાખાને લઈ જવામાં આવી અને એને પેટમાં દુખતું હતું ઝીણે ઝીણે એટલે દવાખાને લઈ જવામાં આવી. અટાણે મને સારી છે. હું ખંભાળા કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ભણતી બાળા બીજલ રાણાભાઈ વડોદરા ધોરણ 10 તથા દિયા રાણાભાઈ વડોદરા ધોરણ 6 ના વાલી તરીકે વાત કરું છું. 2 દિવસ પહેલાં જે કસ્તુરબા ગાંધી વિદ્યાલયની હોસ્ટેલની અંદર ફૂડ પોઈઝનિંગનો જે કેસ આવેલો છે એ બાબતમાં મને ત્યાંના જે
વ્યવસ્થાપકો છે એના તરફથી જાણ કરવામાં આવેલ છે કે ભાઈ આવું એક બનાવ બનેલ છે. ત્યારબાદ મેં હકીકત જાણતા ફૂડ પોઈઝનિંગ કરતાં આ વાતાવરણને લીધે પણ આ બનાવ બનેલ હોય અને ફૂડ પોઈઝનિંગ હોય તો તમામ બાળાઓને અસર થવી જોઈએ. જ્યારે કે અમુક થોડી બાળાઓને આ પ્રોબ્લેમ થયો છે તો મેં ડૉક્ટર સાહેબનું પણ જે મીડિયામાં એનું પણ વાતચીત છે સાંભળેલી છે અને સાહેબે પણ અભિપ્રાય આપેલો છે કે ભાઈ જે બાળાઓને છે સામાન્ય અસર હતી અને શરદી ઉધરસ તાવના બીજા કેસ હતા. બીજી બાળાઓના જે 10-15 બાળાઓનું કહે છે પણ એમાં હકીકત બધી બાળાઓને અસર નથી. જે અમુક બાળાઓ છે થોડી એ લોકોને જ 1 કે 2 બાળાને જ બાટલા ચડાવવા પડેલા છે અને બીજી સારવાર લીધેલી છે. જેમાં ફૂડ પોઈઝનિંગ કરતાં અન્ય વાતાવરણની અસર હોય એવું અમને લાગે છે. અને વાલી તરીકે મેં પોતે મારી જે બીજલ રાણાભાઈ વડોદરા ધોરણ 10માં અભ્યાસ કરે છે, આશરે 3 વર્ષથી કરે છે. જ્યારે બીજી બાળા છે દિયા રાણાભાઈ વડોદરા એ પણ 1 વર્ષથી અભ્યાસ કરે છે. બંને બાળાઓ જ્યારે ઘરે આવે ત્યારે અમે તેઓ પાસેથી હોસ્ટેલ વિશે પૂછપરછ કરીએ ત્યારે લોકો બહુ વખાણ કરે છે. હકીકત અમે ઘરે નથી આપી શકતા એવી સગવડ સરકાર અને આ કસ્તુરબા ગાંધી વિદ્યાલયના જે સંચાલકો છે સારી રીતે પૂરી પાડે છે. અમને હોસ્ટેલ તરફથી કોઈ ફરિયાદ નથી. બાકી તો નાની મોટી તકલીફો તો બધી જગ્યાએ થતી હોય છે. એટલે અમો વાલી તરીકે આ હોસ્ટેલને કોઈ પણ જાતના પ્રત્યાક્ષેપ કરવા નથી માંગતા અને ન તો એ લોકોનો કોઈ પણ પ્રકારનો વાંક કાઢતા. અમે હકીકત તો આ હોસ્ટેલ છે એ લોકોનું સારું સંચાલન બદલ એ લોકોને અભિનંદન આપીએ છીએ. ભાણવડ પંથકમાં જામનગરના એક પરિવારનો માળો ભીખાઈ ગયો છે, જેમાં આ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. મૂળ મોડ પર અને હાલ જૂનાગઢમાં વસવાટ કરતા અશોકભાઈ જેઠાભાઈ ધુવા, લીલુબેન અશોકભાઈ ધુવા, જીગર અશોકભાઈ ધુવા અને કિંજલ અશોકભાઈ ધુવા ગઈકાલે બાઇક અને એક્ટિવામાં સવાર થઈ જામનગરથી ધારાગઢ ખાતે આવ્યા હતા. ત્યારબાદ એક જ પરિવારના 4 સભ્યોએ ધારાગઢ ફાટક પાસે ઝેરી દવા પી લેતા ચારેયનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સ્થાનિકોને આ ઘટના અંગે જાણ થતાં પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી ચારેય મૃતદેહોને પીએમ માટે ભાણવડની હોસ્પિટલે ખસેડ્યા હતા. અશોકભાઈ, તેમના પત્ની અને તેના દીકરા-દીકરી આર્થિક સંકળામણને કારણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે. ત્યારે પોલીસે ઘટના સ્થળેથી મળી આવેલી સુસાઇડ નોટને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. મારું નામ વિનુભાઈ જેઠાભાઈ ધુવા. આ મારા મોટા ભાઈ હતા. એને કોઈ કારણસર કોઈ દવા પી લીધી છે. હવે આગળની કાર્યવાહી જે કરશે તે પોલીસ અમારી સાથે છે. અમને પોલીસ ઉપર ભરોસો છે. 4 સભ્યોએ એકીહારે દવા પીધેલી છે. અશોકભાઈ જેઠાભાઈ ધુવા, લીલાબેન અશોકભાઈ ધુવા, જિગ્નેશભાઈ અશોકભાઈ ધુવા અને કિંજલબેન અશોકભાઈ ધુવા, જામનગર. નહીં, કાંઈ વિગત નથી. 12 ગામ જવાનું છે એમ કંઈ નીકળ્યા હતા. અમને સાહેબે ફોન કર્યો ત્યારે અમને ખબર પડી. જામરાવલ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી જતા સમગ્ર પંથકમાં પાણી ભરાયા છે, જેને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદી પાણી પાકને નુકસાન કરશે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. જામરાવલ પંથકમાં ભારે વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ તો વિરામ લીધો છે, પરંતુ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જામરાવલથી ચંદ્રવાડા ગામ તરફ જતા રસ્તા આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો વર્તુકાંઠા વિસ્તારમાં પણ ખેતરોમાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. ત્યારે વરસાદી પાણી પાકને નુકસાન કરશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા. તો બીજી તરફ વાત કરીએ તો ઉપલેટા પંથકમાં પણ આજે ફરી વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા હતા. તો હાલ ઉપલેટા તથા ઉપરવાસના વરસાદને કારણે વેણુબે ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. ઉપલેટા શહેરમાં તેમજ આસપાસના વિસ્તારમાં આજે વહેલી સવારથી ફરી ભારે વરસાદ શરૂ થયો હતો, જેમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં પડી ગયો છે. ખાસ કરીને ખાંખી જાડિયા, સેવંતરા, મોજીરા, તેલંગણા,
કુઢેજ, મજેઠી, લાઠ, ભીમોરા, સમઢિયાણા અને કાથરોટા સહિતના ગામોમાં વરસાદ પડી જતા કપાસ, એરંડા, મગફળી અને સોયાબીન જેવા પાક માટે ફાયદારૂપ બનશે, જેથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ ઉપલેટાના 54.16 ફૂટની સપાટી ધરાવતા વેણુબે ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. 3 ફૂટ જેટલા નવા નીરની આવક થતાં ડેમની જળ સપાટી 46.72 ફૂટે પહોંચી ગઈ છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ધોરાજી પંથકના વેગડી ગામે એક યુવાને ભાદર નદીમાં કૂદકો મારી દીધો હતો. ત્યારે સ્થાનિકોએ એનડીઆરએફની ટીમને જાણ કરતા પાલિકાની તરવૈયાની ટીમ તથા એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી છે. આજ રોજ સવારે સમાચાર મળતા વેગડી મુકામે ભાદર નદીના પુલ ઉપર એક યુવકે ઘૂસકો માર્યાના અહેવાલ મળ્યા બાદ તુરત જ ફાયર બ્રિગેડ, એસડીઆરએફ ટીમ, પોલીસ સ્ટાફને જાણ કરવામાં આવી. હાલ એસડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે. ધોરાજી પંથકમાં પણ આજે સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગઈ રાત્રે આ વિસ્તારમાં લગભગ 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ત્યારબાદ આજે પણ સવારથી ફરી વરસાદ શરૂ થયો હતો. સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આગામી મોહરમ સહિતના તહેવારોને ધ્યાને લઈ ઉપલેટા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે પોલીસે શાંતિપૂર્વક તહેવારોની ઉજવણી કરવા અપીલ કરી હતી. ઘણા લાંબા સમયથી આંગણવાડી વર્કર અને હેલ્પર દ્વારા પડતર પ્રશ્નોના નિકાલની માંગણી થઈ રહી છે, પરંતુ તેનું નિરાકરણ આવતું નથી. ત્યારે ધોરાજીમાં આંગણવાડીના કર્મચારીઓએ એકત્રિત થઈ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પડતર માંગણીઓના નિરાકરણ માટે માંગ કરી હતી. મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છું અને જિલ્લામાં પ્રમુખ છે, તાલુકામાં પ્રમુખ છું. આજે અમે 10 જુલાઈ છે તો અમે માંગ દિવસ તરીકે અમે ઉજવણી કરીએ છીએ, કારણ કે સરકારે અમારા જે પડતર પ્રશ્નો હતો તો એક પ્રશ્નનો ઉકેલ હજી સુધી આવ્યો નથી. આવ્યા છે, થોડા ઘણા આવ્યા છે, પણ આજે જે મેઇન પ્રશ્ન એ છે કે જે સરકાર પગાર વધારો કરે, પગાર વધારો પણ અમારો 2018માં કરેલો, કેન્દ્ર સરકારે પગાર વધારો કરેલો છે, પણ આજ સુધીમાં ત્યાર પછી ક્યારે વેતન વધારો આપેલો નથી. બીજું જે મોબાઈલ આપેલા છે અમે સારી ક્વોલિટીના 2022માં માંગેલા હતા, તો એ પણ હજી એની જે મુદત આપેલી હતી એ મુદત પ્રમાણે એ પણ ઊભા રહ્યા નથી. તો અમારે સારા ક્વોલિટીના મોબાઈલ આપે અને જે વધારાની કામગીરી છે એ અમારા ઉપરથી દૂર કરે, જે વધારાના રજીસ્ટરો છે એ પણ દૂર કરે અને અમને કાયમી કરે અને લઘુત્તમ વેતન આપે. યુનિફોર્મ આપેલા છે તો એ યુનિફોર્મના જે અમને બ્લાઉઝની સિલાઈઓ પણ આપેલી નથી, તો એ પણ અમને સિલાઈઓ આપે. અને આજે જે અમે સરકારના મોબાઈલ વાપરી, સરકારના મોબાઈલ તો 2 દિવસનો એને આપેલો મોબાઈલ તો પૂરો જ થઈ ગયો છે. એ સિવાયનો અમે અમારા મોબાઈલમાં કામગીરી કરી છે તો એ અમારા મોબાઈલ પણ પૂરા થવા માંડ્યા છે, તો અમે આજે એની કામગીરીને કઈ રીતે અમે કરીએ? તો સરકારને પહેલી તો નમ્ર એ વિનંતી છે કે અમને જો એને કામ જોતું હોય કોન્સન્ટ્રેટરમાં હાજરી બધું, તો અમને સારી ક્વોલિટીના મોબાઈલ આપે. તો બીજી તરફ ઉપલેટામાં પણ આંગણવાડીના બહેનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં લઘુત્તમ વેતન સહિતની પડતર માંગણીઓ પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી છે. મારું નામ માળિયા મંજુબેન એસ છે. હું ઉપલેટા તાલુકામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું. આજ રોજ તારીખ 10 જુલાઈએ માંગ દિવસના દિવસે અમે અમારી માંગણીઓ રજૂ કરવા માટે બધા જ બહેનો, હેલ્પર બેન અને વર્કર બેન અહીંયા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છીએ. આજ રોજ આખા રાજ્યમાં આ માંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને અમારી પડતર માંગણીઓ માટે અમે સરકારને ઘણી વખત રજૂઆત કરી છે, પણ અમારી એકેય માંગણી સ્વીકારવામાં આવી નથી. એટલે અમે સરકારને એટલી જ રજૂઆત કરીએ છીએ કે અમારી અમુક પડતર માંગણી મંજૂર કરે, જેવી કે અમારે વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશન આપે, હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશન આપે. પછી અમને કેટલો ટાઈમ થયા અમને પગારમાં 1% વધારો આપ્યો નથી. તો અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે અમને અમારું લઘુત્તમ વેતન ચાલુ કરે. માનદ વેતનમાંથી લઘુત્તમ વેતનમાં અમારી માંગણી છે કે અમને બધા બહેનોને લઘુત્તમ વેતન આપે
અને અમને ગ્રેચ્યુએટીનો પણ લાભ આપે. મારું નામ ઢોલા પુનીબેન છે. હું આંગણવાડી વર્કર છું અને આજે રોજ અમે મામલતદાર ઓફિસ અહીંયા ઉપલેટા ભેગા થયા છે કે આજે માંગ દિવસ છે. તો સરકારને અમારે એવી બધી માંગણીઓ છે અમુક પ્રકારની કે અમે સંતોષ નથી એના પ્રત્યેથી. તો અમારા જે મોબાઈલ આપ્યા છે એ હાવ છેલ્લે ક્વોલિટીના છે. તો સારા મોબાઈલ, જો સારી કામગીરી જોતી હોય તો સારા મોબાઈલ આપે. રોજે રોજ વિડીયો મોકલવાના, ફોટા મોકલવાના હોય તો સારા મોબાઈલ આપે. પછી બીજું વધારેમાં વધારે 20-25 રજીસ્ટર છે તો રજીસ્ટર થોડાક ઓછા કરે, કારણ કે રજીસ્ટરમાં જ જોઈએ તો બાળકોનું કાંઈ કોઈ પણ જાતની સારી કામગીરી, ઉચ્ચ લેવલની કામગીરી થતી નથી. પછી આ જે અમારું માનદ વેતન છે એ ઓછું, બહુ ઓછું છે, તો લઘુત્તમ વેતન કરે. અને અમારે એક MMY ની યોજના છે, આ યોજનામાં અમે બહુ ધક્કાધુક્કી થાય છે અમારે, તો આ યોજના છે એ અમારી બંધ કરે. અને વેકેશન અમારે સૌથી ઓછામાં ઓછું 15 દિવસનું જ વેકેશન હોય, તો વેકેશન થોડુંક અમારું લંબાવે, કારણ કે વેકેશન દરમિયાન અમારે પણ નાના નાના બાળકો હોય, ઘર બહાર લઈને બેઠા હોય તો અમારે પણ કંઈક પ્રોબ્લેમ હોય. તો આ બધાય અમારી બધી માંગ છે ઈ. અને ખાસ એમાં મોબાઈલ છે, એમને સારી કંપનીનો મોબાઈલ આપે તો જ અમે કામગીરી કરશું. નહીતર આ સવારમાં હાજરી પૂરવી, રજીસ્ટર કરવા અને ઉપર સુધી બધું મોકલવું તો એ અમારે કાંઈ થતું નથી. અને જાહેર રજા પણ અમારે સાવ ઓછામાં ઓછી જાહેર રજા હોય છે. તો જાહેર રજા છે એ બધી સરકારી જે કર્મચારી હોય એની જ અમને જાહેર રજા અપાવ તો જ અમે કામગીરી ચાલુ રાખશું. નહીતર હવે અમે થોડા દિવસોમાં બધુંય બંધ કરવા માંગીએ છીએ. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર મહાનગરપાલિકામાં સામેલ થવા 4 ગામોનો ઇનકાર, સરપંચોએ લેખિતમાં પાલિકાને કરી જાણ. પોરબંદરમાં મોબાઈલ ટાવરની કામગીરી સામે રોષ, સ્થાનિકો આવેદન પાઠવી કરી રજૂઆત. જામનગરમાં એક પરિવારે ભાણવડ પંથકમાં કર્યો આપઘાત, આર્થિક સંકળામણને કારણે ઝેરી દવા પી લેતા થયા મોત. ધોરાજી ઉપલેટામાં આંગણવાડીના બહેનોએ પાઠવ્યું આવેદન, લઘુત્તમ વેતન સહિત પડતર માંગણીઓ પૂર્ણ કરવા કરી માંગ. હતા ત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.